નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ સરકારી યોજના સરકારી ભરતીમાં. મિત્રો, આજે આપણે વાત કરીશું કે એક ન્યૂઝની અંદર આપણને જોવા મળે છે કે ગાંધીનગરમાં EWS વર્ગ માટે નવા આવાસ 1536 એટલે કે 1536 નવા આવાસ બનશે. મિત્રો, આવાસ બનશે એ વાત તો ખુશીની છે, પણ દુઃખ એ વાતનું છે કે EWS જે વર્ગ છે એ મિત્રો સૌથી સમૃદ્ધ વર્ગ અથવા તો સમૃદ્ધ વર્ગ તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. અને હાલમાં આપણે જોઈશું કે જે OBC વર્ગ છે, જે બક્ષીપંચ વર્ગ છે, એમના માટે સરકારે પંડિત દીનદયાળ આવાસ યોજના એટલે કે જે મકાન બનાવવા માટેની જે યોજના છે એ યોજના માટે સરકારે ફોર્મ પોર્ટલ ઉપર ઓનલાઈન ભરવાના શરૂ કરાવ્યા હતા. પરંતુ આ ફોર્મ ભરવાનો ફક્ત સમયગાળો જે હતો એ 1 અઠવાડિયા પૂરતો જ લિમિટેડ આપેલો હતો. આ ફોર્મની છેલ્લી તારીખ પણ જણાવવામાં આવેલી નહીં હતી. તો આ શું કહેવાય કે જે OBC કચડાયેલો જે વર્ગ છે, એકદમ ગરીબ જે વર્ગ કહેવામાં આવે છે મિત્રો, કે જે આ પંડિત દીનદયાળ આવાસ યોજના જે સરકારની જે યોજના છે મિત્રો, એ એવા ખેડૂતો હોય અથવા તેવા એકદમ ગરીબ વર્ગ છે જેમને કાચું મકાન બનાવવાનું હોય છે, તો અથવા તો જે કાચું મકાન હોય એમના માટે સરકાર સહાય જાહેર કરે છે અને આ ફોર્મ ભરાવે છે. તો આ ફોર્મ ભરાવાનો જે સમય હતો એ તો ફક્ત સામાન્ય આપવામાં જ આવેલો હતો અને કોઈ લાસ્ટ તારીખ, છેલ્લી તારીખ પણ આપવામાં આવેલી ન હતી. તો શું આ કોઈ સેટિંગ હોય અથવા તો કોઈ ષડયંત્ર હતું કે શું? કારણ કે અત્યારે માર્ચ મહિનો ચાલે છે, તો કોઈ ગ્રાન્ટ તો નથી વાપરવાની ને સરકારની? એક મોટો પ્રશ્ન છે. અને જો આવું ના હોય તો સરકારે શોર્ટકટમાં જે પોર્ટલ હતું એ તારીખ ફોર્મ ભરવાના હતા એ થોડા સમયમાં જ કેમ ચાલુ રાખ્યા? આ એક સૌથી મોટો પ્રશ્ન છે. અને આપણે બીજી બાજુ જોઈએ છે કે જે EWS વર્ગ છે એને ખાસ તો આવા મકાનોની કોઈ જરૂર હોતી નથી. જરૂર તો ફક્ત આપણા OBC વર્ગના જે હોય મિત્રો, જે ગરીબ વર્ગના જે ખેડૂતો હોય એમના માટે ખાસ જરૂર છે. અને સરકાર એમને માટે આ પંડિત દીનદયાળ આવાસ યોજના માટે ફોર્મ ભરાવાના હોય છે. તો આપણે વિનંતી કરીશું કે સરકારે પણ આના વિશે વિચારવું જોઈએ અને આવા ગરીબ પરિવારો માટે જે આવાસ યોજનાની જે જાહેરાત છે, એ આવાસ યોજનાનું જે ફોર્મનું જે પોર્ટલ છે એને ફરી ચાલુ કરવું જોઈએ. હું એવી વિનંતી કરું છું સરકાર સમક્ષ. તમે EWS વર્ગને મકાન તો આપો જ છો, જે સમૃદ્ધ વર્ગ છે, તો OBC તો એકદમ કચડાયેલો અથવા તો એકદમ જે ગરીબ પરિવારના લોકો રહેતા હોય એવો વર્ગ છે મિત્રો, તો પછી એમને કેમ આવા આવાસ યોજનાઓથી બાકાત કરવામાં આવી રહ્યા છે અથવા તો કેમ સમય મર્યાદા ફોર્મ ભરવા માટે વધારવામાં આવી રહી નથી? તો આ એક સૌથી મોટો પ્રશ્ન છે. તો આવા જે સમાચાર તમને જોઈ શકો છો, એક ન્યૂઝપેપરની અંદર તમને જોવા મળે છે કે EWSને નવા આવાસ બનશે મિત્રો. તો સૌએ જાગૃત થવાની જરૂર છે કે OBCને કેમ મિત્રો, OBC SC ST હોય એમના માટે કેમ આવા આવાસ યોજનાઓ માટે ફોર્મ ભરાતા નથી, અને ભરાય છે તો કેમ ટૂંક સમય માટે જ ભરાય છે. અને એટલો તો સમય પણ નહોતો હોતો કે આ જે ડોક્યુમેન્ટ છે એ ભેગા કરવામાં જ મિત્રો અઠવાડિયાનો તો સમય લાગતો હોય છે. કારણ કે બહારથી હું જાતે જ ફોર્મ ભરું છું એટલે મને ખબર છે કે આ જે ડોક્યુમેન્ટ છે એ ભેગા કરવા માટે સામાન્ય જે માણસો હોય, પંડિત દીનદયાળ આવાસ યોજનાનું જે ફોર્મ ભરવાનું હોય એના માટે જે ડોક્યુમેન્ટ હોય એ ડોક્યુમેન્ટ ભેગા કરવાનો સમયગાળો ખૂબ ઓછો આપેલો હતો. અને ડોક્યુમેન્ટ જ્યારે ભેગા કરવાના હોય ત્યારે તો, કારણ કે 10 થી 11 જેટલા જે ડોક્યુમેન્ટ છે એ ફરજિયાત આપેલા છે અંદર, તો આટલા ડોક્યુમેન્ટ્સ ભેગા કરવા માટે તો અઠવાડિયાનો તો સમય જ લાગતો હોય છે. તો આ પોર્ટલ કેમ બંધ કરવામાં આવ્યું એની ખાસ
તપાસ થવી જોઈએ અને કેમ ફરીથી ચાલુ થશે કે નહીં એના પણ સરકારે જવાબ આપવો જોઈએ. કારણ કે આવા જો ખેડૂત ભાઈઓ હોય, ગરીબ વર્ગ હોય, એમને આ રીતે જો અન્યાય થશે તો એનો જવાબ સરકારને આપવો જ પડશે મિત્રો. અને સૌએ આના વિશે વિચારવા જેવું પણ છે કે આપણા જે લાગતા વળગતા નેતાઓ હોય એમને આના વિશે સૌએ જાણકારી કરી અને આવેદન પણ આપવું જોઈએ. હું તો એટલું કહીશ કે આવો કોઈની સાથે અન્યાય ના થાય એના માટે સરકારે ધ્યાન દોરવું જોઈએ. અવારનવાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ છે જેની અંદર હું ખાસ કરીને વિડીયો બનાવતો હોઉં છું. સરકારી યોજનાઓ હોય, સરકારી ભરતીઓ હોય, તો આવી યોજનાઓની માહિતી જે છે એ મારી આ યુટ્યુબ ચેનલની અંદર તમને ખાસ મળતી રહેશે. અને આપણે સૌએ સરકારની જે યોજનાઓ થકી સૌને લાભ મળે એવો મારો હેતુ છે. તો મારી આ યુટ્યુબ ચેનલની અંદર જો મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. કારણ કે હું તમામ નવી યોજનાઓ હોય, નવી સરકારી ભરતીઓ હોય, તેની તમામ માહિતી હું મારી આ યુટ્યુબ ચેનલની અંદર મૂકતો હોઉં છું. તો નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સૌને વંદે માતરમ. જય હિન્દ. ભારત માતા કી જય.